સુરત, નવસારી અને વલસાડમાં આજે ખાબકી શકે ભારેથી અતિ ભારે વરસાદ. બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 61% વરસાદ. અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટીડીઓ સહિત 20 લાખની લાંચ લેતા ઝડપાયા. એસીબીએ અધિકારીના ઘરેથી 73 લાખ રોકડ અને સોનાનો બિસ્કિટ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરેન્દ્રનગરમાં નર્મદાની લાઇનમાંથી ચોરી કરનાર 55 વ્યક્તિઓની મિલકત જપ્તીના આદેશ. પાણી ચોરી કરનાર વ્યક્તિઓને 3 વખત નોટિસ બાદ કાર્યવાહી. રાજ્યમાં ચાંદીપુરાનો કહેર યથાવત. અત્યાર સુધીમાં શંકાસ્પદ મૃત્યુઆંક વધીને 61. તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 બાળકોના શંકાસ્પદ મોત. સાબરકાંઠામાં સૌથી વધુ 6 પોઝિટિવ કેસ. ઉત્તર ભારતમાં વાદળ ફાટવાની ઘટનામાં મોતનું તાંડવ. 24 કલાકમાં વિવિધ દુર્ઘટનામાં 45ના મોત. 3000થી વધુ શ્રદ્ધાળુઓને બચાવાયા. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીના દાવાથી રાજકીય હડકંપ. બોલ્યા, મારા વિરુદ્ધ રેડ કરવા ઈડી કરી રહી છે તૈયારી. સરકારને ચક્રવ્યૂહવાળું સંબોધન પસંદ ન આવ્યું.